नगर की नागमती रंगमती नदी एक बार फिर प्रदूषण के मुद्दे को लेकर चर्चा में है। विक्टोरिया ब्रिज के पास नदी के पानी से बड़ी मात्रा में सफेद झाग उड़ते हुए दिखाई दे रहे हैं, जिससे स्थानीय लोगों में चिंता और नाराजगी बढ़ गई है। लोगों का आरोप है कि नदी में प्रदूषित और केमिकल युक्त पानी छोड़े जाने के कारण यह स्थिति पैदा हुई है। वहीं गुजरात प्रदूषण नियंत्रण बोर्ड यानी जीपीसीबी ने सफाई देते हुए कहा है कि नदी के पानी के नमूनों की नियमित जांच की जाती है और अब तक घरेलू गंदे पानी के कारण टोटल कोलीफॉर्म और फीकल कोलीफॉर्म का स्तर अधिक पाया गया है। साथ ही भविष्य में सीवेज ट्रीटमेंट प्लांट स्थापित करने की दिशा में भी काम किया जा रहा है। જે આપની આ રજૂઆત છે કે વિક્ટોરિયા પુલ વોરાના હજીરા પાસે રંગમતી નદીમાં ફીણ જોવા મળે છે તે અંગે જણાવવાનું છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અગાઉ પણ આ સ્થળેથી વખતો વખત જ્યારે પણ આ પ્રકારની સમસ્યા જોવા મળે છે ત્યારે તે સ્થળેથી પાણીના નમૂના લીધેલા છે અને તે પાણીના નમૂનાઓનું જે તે પૃથ્થકરણ કરવામાં આવે છે। તે પૃથ્થકરણ અહેવાલોના જોતા તેમાં ઘરગથ્થુ ગંદા પાણીની જે એટલે કે તેમાં ટોટલ કોલિફોર્મ અને ફિકલ કોલિફોર્મની માત્રા જે અમારા પૃથ્થકરણ અહેવાલમાં વધારે જણાય છે અને જે બાબતે વખતો વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જામનગર મહાનગરપાલિકા સાથે પણ સંકલન કરવામાં આવે છે અને તે જગ્યાએ જે એસટીપી એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવશે ત્યારબાદ આ પ્રકારના પ્રશ્નનો હલ થશે। આ ઉપરાંત જે લાલપુર બાયપાસ પાસે થી પણ રંગમતી નદીમાં જીઆઈડીસી દરેડનું જે ઔદ્યોગિક ગંદુ પાણી આવવા બાબતની આપની જે રજૂઆત છે એ બાબતે પણ જણાવવાનું છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વખતો વખત આ પ્રકારની ચકાસણી કરવામાં આવતી હોય છે। ગત શનિવાર અને રવિવારના રાત્રિના પણ આ જીઆઈડીસી વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવે અને તે દરમિયાન પણ જો કોઈ ઔદ્યોગિક એકમો આ પ્રકારના રંગમતી નદીમાં પાણી નાખતો પકડાય તો એને બોર્ડ દ્વારા શિક્ષાત્મક પગલાં રૂપે બંધ કરવાના પણ હુકમો કરવામાં આવે છે। જેમ આપને જણાવ્યું એમ ગત રાત્રિ દરમિયાન જે રવિવારે પણ એક ઔદ્યોગિક એકમ ઇલીગલ ડિસ્ચાર્જ કરતું માલુમ પડેલ તેને પકડી અને તેનો અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે મોકલવામાં આવેલ છે અને બોર્ડની કચેરી દ્વારા વડી કચેરી દ્વારા તેની સામે શિક્ષાત્મક પગલાં